કે લગ્નના થોડા સમય પછી પતિએ પત્નીને કહ્યું, તને એમ નથી લાગતું કે તારો સ્વભાવમાં બદલાવ આવી ગયો છે? પત્નીએ કોઈ જવાબ ન આપ્યો. બીજા દિવસે સવારે પત્નીએ ટેબલ પર છાપું બદલી નાખ્યું. પતિ ફ્રેશ થઈને છાપું વાંચવા બેઠો અને છાપું બદલાયેલું જોયું. તરત બૂમો પાડી, અરે આ છાપું કેમ બદલાઈ ગયું? પત્ની બોલી. પત્નીનો જવાબ અને પત્ની બોલી, મારું ઘર બદલાઈ ગયું, મારો પરિવાર બદલાઈ ગયો, મારી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. અને તમે નોટિસ કર્યું શું કે મારો સ્વભાવ બદલાઈ ગયો? મને તો લાગે છે કે મારું અસ્તિત્વ જ બદલાઈ ગયું છે, જ્યારે તમે તો સવારનું છાપું પણ બદલી નથી શકતા. રામાયણમાં બે વ્યક્તિ એવી હતી, એક વિભીષણ અને એક કૈકેયી. વિભીષણ રાવણના રાજ્યમાં રહેતો હતો, છતાંય પણ બગડ્યો નહીં. કૈકેયી રામના રાજ્યમાં રહેતી હતી, છતાંય પણ સુધરી નહીં. મતલબ સુધરવું કે બગડવું કેવલ મનુષ્યના જ વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે. કુદરતે બે જ માર્ગ રાખ્યા છે, કાં તો આપીને જાઓ, નહીતર મૂકીને જાઓ. સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા જ નથી, પણ માણસ માનવા તૈયાર જ નથી. જય માતાજી. જિંદગી હંમેશા તેની સાથે જ વધારે રમત કરે છે, જેનો સ્વભાવ ભોળો અને માયાળુ હોય છે. ખબર અંતરનો અર્થ છે કે અંતર ભલે ગમે તેટલું હોય, પરંતુ ખબર રાખવી એ જ સાચી લાગણી છે. દીકરાએ પિતાને ઘડિયાળ ભેટ આપી. પિતાનો સરસ જવાબ હતો કે બેટા, ક્યારેક સમય પણ આપજે. સમજજો, મંદિરમાં દાન કરતા પહેલાં પોતાના સગા સંબંધીની પરિસ્થિતિ જોઈ લેજો. કદાચ તમારા દાનની જરૂર મંદિર કરતાં વધારે તમારા સગા સંબંધીની હોઈ શકે. જય શ્રી કૃષ્ણ. સહન શક્તિ જીવનમાં ખૂબ જ જરૂરી છે, કેમ કે ક્યારેક તાકાત અને મોકો હોવા છતાંય જતું કરવું એ ખૂબ જ અઘરું છે. જય શ્રી કૃષ્ણ. કંઈ ફાયદો નથી કોઈની પાછળ ભાગવાથી. હસતા હસતા પોતાની જિંદગી વિતાવો મિત્રો, અને ભૂલી જાઓ એને જે ભૂલી ગયા તમને. જય શ્રી કૃષ્ણ.